નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। સાવલી નગર ખાતે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ યોજના હેઠળ ₹1 કરોડ 4 લાખની વિકાસલક્ષી ગ્રાન્ટ મંજૂર થતાં સદર નાણાંથી સાવલી પાલિકાના સત્તાધીશો દ્વારા સાવલી નગર મેન બજાર ડિલાઇટ સ્ટોરથી નવા બસ સ્ટેન્ડ દામાજી ડેરા સુધી આરસીસી રોડ મંજૂર કરાતા ઉપરોક્ત રોડ 500 મીટર લાંબો અને 45 મીટર પહોળો બનેલ છે। જે રોડની કામગીરી આજરોજ પૂર્ણ થતાં સાવલી ડેસરના યુવા કાર્યશીલ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે સાંજે 6 કલાકે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં સાવલી નગરના નગરજનો તેમજ નગરપાલિકાના સત્તાધીશોએ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને લોકાર્પણ સ્થળે આવતા તેઓનું ફટાકડા ફોડી રમઝટ બોલાવી તથા ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રી આ પ્રસંગે સૌપ્રથમ સાવલીના વિકાસમાં ભાગી થવા બદલ મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તેઓએ હાજર રહેલ નગરજનોનો વિશ્વાસ આપતા કહેલું હતું કે 2027 પૂરી થતાં પહેલાં સ્વામીજીની કૃપાથી હજુ બાકી રહેલા સાવલીના તમામ કામો નગરને વધુ વિકાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી। સાથે સાથે વિકાસના કામોમાં નગરજનોના સહકારની અપેક્ષા પણ રાખી હતી। ઉપરોક્ત કાર્યક્રમના વેપારી મંડળ તથા નગરના નગરજનોએ ધારાસભ્યોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સાવલીના નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઈ તથા પાલિકા પ્રમુખ હર્ષદભાઈ, પાલિકા ઉપપ્રમુખ ચેતનભાઈ દવે, પાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ, નગર ભાજપ પ્રમુખ રુચિત શ્રોફ, મંત્રી અંકિત રાણા તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સૌ નગરજનો થકી કેતનભાઈ ઇનામદાર ત્યાં ઉપસ્થિત રહ્યા અને સૌએ ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આવો સાંભળીએ શું કહી રહ્યા છે કેતનભાઈ ઇનામદાર। આજે આ મુખ્ય રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે સૌપ્રથમ તો સાવલીના તમામ નગરજનોને હું હૃદયથી આ તાલુકાના નગરના ધારાસભ્ય તરીકે તમને અભિનંદન આપું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોઈ કેબિન લઈને બેઠું હોય એનું કેબિન હટાવવાનું કામ સાવલી નગરે નથી કર્યું। સાવલી તાલુકા કે ડેસર તાલુકામાં નથી થયું। પહેલાં એની રોજીરોટીની ચિંતા કરીને પછી જ વિકાસના કામમાં આપણે આગળ વધ્યા છે। કેમ કે એ પણ જરૂરી છે કે કોઈની છત ના જાય, એ પણ જરૂરી છે કે કોઈનો રોટલો ના જાય અને વિકાસ પણ જરૂરી છે। આ ત્રણેય વસ્તુ જરૂરી છે ત્યારે આપણે તૈનેવને ધ્યાનમાં રાખીને આ બધું કામ કરીએ છીએ। મારા માળી સમાજ આજે લોકો દેખશે તો મારા ગામનો ખરેખર વટ પડશે એવું આ ગામ થઈ રહ્યું છે। હજુ 2027 સુધી કેતન છે, હજુ ઘણા કામ કરવાના બાકી છે। આટલા કામથી સંતોષ નથી અને સાવલીના નગરજનોને એક અપીલ કરું છું કે આપણું સાવલી એ લોકો જોવા આવે એવું સાવલી બનાવું છું। આપ સહકાર આપશો ને? એમાં નાનું મોટું કદાચ સૌની ગુજરાત સરકારની ₹1 કરોડ 8 લાખની ગ્રાન્ટમાં સાવલી એસટી ડેપો એટલે જૂના બસ સ્ટેન્ડનો મુખ્ય રસ્તો ખૂબ પ્રજાહિતમાં અને વર્ષોથી જે અમારી નગરના નગરજનોની માંગ હતી એ પ્રમાણે વેપારીઓને ધ્યાનમાં રાખી અને દરેકના રોજીરોટીના ધ્યાનમાં રાખીને ખૂબ સારો રસ્તો પહોળો અને ખૂબ સુવિધાવાળો કરવામાં આવ્યો। ત્યારે આજના લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના તમામ સદસ્યો, ચીફ ઓફિસર, સાવલી તાલુકાના તમામ હોદ્દેદારો, ડેસર તાલુકાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ખૂબ મોટી સંખ્યાની અંદર સાવલી ગામના તમામ વર્ગના લોકો અહીં આગળ ખૂબ આનંદથી આજે હોળીનો પવિત્ર તહેવાર આવતીકાલે હોય, રમજાન માસ પવિત્ર મહિનો ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી મારા નગરના તમામ ધર્મના લોકો આજે આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા। એમને હું ખરેખર હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પરમ પૂજ્ય સ્વામીજીને અને નબીને પ્રાર્થના કરું છું કે આવા ને આવા કામ મારા સાવલી ડેસર અને સાવલી નગરની અંદર થયા કરે। અને મેં કહ્યું અત્યારે કે જે અત્યારે ગામડામાંથી શહેર તરફ જવાનું લોકોનું જે એક
એ ઊભું થયું છે. એવું જ પાછું ગામોની અંદર એવા આવે એવો વિકાસ અમે લોકો કરીએ એ ભગવાન અમને શક્તિ આપે. એ જ ફરી એક વખત ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયથી હું આભાર માનીશ તમામ લોકો વતી, અને આવા નવા કાર્ય થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે લોકો મેન જોઈએ. આજરોજ સાવલી નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારના સાવલી ગામનો મુખ્ય માર્ગ અમે ગુજરાત સરકારમાંથી અમને જે ગ્રાન્ટ મળેલ છે તેમાં અમે મુખ્ય માર્ગ વિકાસ રોડ બનાવી પ્રજા સમક્ષ ખુલ્લો મૂક્યો છે. તેમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય પણ અને અમારી નગરપાલિકાની ટીમ દ્વારા અમે સાવલી નગરમાં માર્ગ બનાવ્યો તેવા અનેક વિકાસના કામો અમે આગળ પણ કરતા રહીશું તેવી અમે ગ્રામજનો માટે